10 રાજ્યોમાં 15 જેટલા સ્થળો પર ઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। એનએમસી એટલે કે નેશનલ મેડિકલ કમિશને આપેલી માન્યતા બાબતે આ તપાસ થઈ રહી છે। મોન્ટુ પટેલના કાર્યકાળમાં અપાયેલી મંજૂરીઓમાં ગેરરીતિની તપાસ થઈ રહી છે। મેડિકલની મંજૂરી માટે લાંચ લેવાતી હોવાનું તપાસમાં ખુલ્યું હતું, જે સંદર્ભે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી અને યુપીમાં દરોડા પડાયા છે। આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારમાં પણ કાર્યવાહી થઈ છે। ઇન્સ્પેક્શન માટે આવતી ટીમોની માહિતી અગાઉથી જ મળી જતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પાટીલ। સચિન, દેશવ્યાપી આ રેડ છે, ખૂબ જ મોટા કાંડનો પર્દાફાશ થઈ શકે છે, કારણ કે અત્યાર સુધીની તપાસમાં એવી અનેકવાર શંકાઓ સામે આવી કે ખોટી માન્યતાઓ અનેક કોલેજોને અપાઈ છે। આપ જણાવો, શું છે વધુ વિગતો? અક્ષય, સૌથી પહેલી વાત મહત્વની અહીંયા એ છે કે જે પ્રકારે નેશનલ મેડિકલ કમિશન જે છે એના દ્વારા મેડિકલ કોલેજીસને મંજૂરી આપી, હવે એમાં એ મંજૂરી આપવામાં ગેરરીતિ થઈ હોય અને આ વિષય જ્યારે સામે આવ્યો હોય ત્યારે સીબીઆઈમાં આ મામલે 30 જૂને ફરિયાદ પણ નોંધાઈ હતી। પરંતુ આ લોકોની જિંદગી સાથે ખિલવાડ છે એક પ્રકારનો, અને આ સમગ્ર મામલો જે છે જેમાં ઈડી પહેલા સીબીઆઈએ આ મામલે તપાસ પણ કરી હતી, કેટલા લોકોની અરેસ્ટ પણ થઈ છે આ મામલામાં। અને આ જે મામલો છે એની અંદર હવે ઈડીની તપાસ જે થઈ રહી છે એમાં 15 સ્થળોએ 10 રાજ્યોમાં 15 સ્થળોએ દરોડા અને સર્ચની કાર્યવાહી છે। અને આ જે સર્ચની કાર્યવાહી છે જેમાં જે કોલેજીસને મંજૂરી આપવામાં આવી છે ત્યારે એમાં ગેરકાયદેસર રીતે જે માહિતી છે, જે માહિતી કોલેજોને ન આપવી જોઈએ પહેલાથી કે અમે ઇન્સ્પેક્શન માટે આવી રહ્યા છીએ અને જે મંજૂરી આપવાની છે ત્યારે મંજૂરી માટે તમારે આટલા રૂપિયા આપવા પડશે બાબતની જે માહિતી છે, માહિતીના આધારે અને તપાસ દરમિયાન જે સીબીઆઈની તપાસમાં જે હકીકતો સામે આવી છે એના આધારે આ સમગ્ર તપાસનો દોર છે એ ઈડી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। અને આ જે તપાસ છે તપાસમાં કેટલાય મહત્વના ખુલાસાઓ થઈ શકે છે, કારણ કે નેશનલ મેડિકલ કમિશન જે છે એના દ્વારા જે આખો તપાસનો દોર છે એ મામલે જે તપાસનો દોર છે એ ઈડીએ શરૂ કર્યો છે। અને જે મંજૂરીઓ આપવામાં જે લોકો સંડોવાયેલા હતા અને કોણ કોણ એમની સાથે રૂપિયાની લેવડ દેવડ કરવામાં હતા આ સહિતની બધી જ જે તપાસ છે જે છે ઈડી કરવાની છે। અને સર્ચ દરમિયાન કઈ કઈ બાબતો હજુ મહત્વની સામે આવે છે એ જોવાનું પણ એટલું જ મહત્વનું રહેશે। પરંતુ આ મામલો દેશવ્યાપી છે અને દેશમાં જે પ્રકારે નેશનલ મેડિકલ કમિશન દ્વારા મંજૂરીઓ આપવામાં આવી છે ત્યારે આ વિષય ખૂબ ગંભીર બની જાય છે અને એટલા માટે જ આ ઈડીએ આખું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ।